પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે પૂર્વ ભારતમાં એક મજબૂત કિલ્લો સ્થાપિત કરવાની દિશામાં મોટું પગલું છે. એવા 5 હું તમને કારણો આપું છું કે જેના કારણે તમે એવું કહી શકો કે ભાજપ શુભેન્દુ અધિકારીને જ મુખ્યમંત્રી કેમ બનાવ્યા, અથવા તો આ 5 કારણોને તમે એવી રીતે પણ જોઈ શકો કે શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપને કયા પ્રકારના ફાયદા થઈ શકે છે. સૌથી પહેલું તો મજબૂત સંગઠનાત્મક પકડ. ભાજપ માટે સૌથી મોટો ફાયદો એ છે કે શુભેન્દુ અધિકારી પાસે બંગાળના 70,000થી વધુ બૂથ સ્તરના કાર્યકરોનું નેટવર્ક છે. તેઓ માસ લીડર છે જે જમીની હકીકત જાણે છે. ભાજપને હવે એવા નેતા મળ્યા છે જે મમતા બેનર્જીના તૃણમૂલના માળખાને અંદરથી ઓળખે છે અને તેને તોડવાની ક્ષમતા ધરાવે છે. બીજી વાત, તેમની હિન્દુત્વની છબી. શુભેન્દુ અધિકારીએ જય શ્રી રામના નારાને બંગાળના ગામડે ગામડે પહોંચાડ્યો. તેમના સીએમ બનવાથી ભાજપના કોર વોટ બેંકમાં વધારો થશે. ખાસ કરીને સનાતન ધર્મના મુદ્દે જે મતદારો વિખેરાયેલા હતા તેઓ હવે શુભેન્દુના નેતૃત્વમાં એકજૂથ થશે, જે 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ત્રીજું, ભ્રષ્ટાચાર વિરુદ્ધની કડક પકડ. બંગાળમાં રેશન કાર્ડ કૌભાંડ હોય કે શિક્ષક ભરતી કૌભાંડ, શુભેન્દુ અધિકારીએ સતત આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. સીએમ તરીકે જ્યારે તેઓ આ મામલે કડક તપાસના આદેશ આપશે ત્યારે ભાજપ જનતા વચ્ચે એવી છબી ઊભી કરી શકશે કે તેઓ ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત બંગાળ બનાવવા માટે કટિબદ્ધ છે. ચોથો મહત્વનો મુદ્દો છે મધ્યમ વર્ગ અને યુવાઓનો ભરોસો. શુભેન્દુના આવવાથી ઉદ્યોગો પાછા ફરવાની આશા હવે ભાજપને જાગી છે. નિષ્ણાતો એવું કહે છે કે ભાજપ આ તકનો ઉપયોગ કરીને બંગાળી યુવાનોને એ સમજાવી શકશે કે ડબલ એન્જિન સરકાર દ્વારા જ રોજગારી શક્ય છે. જો શુભેન્દુ રોકાણ લાવવામાં સફળ રહે છે તો ભાજપ માટે બંગાળમાં દાયકાઓ સુધી સત્તા ટકાવી રાખવી પણ સરળ બની જાય. પાંચમું મહત્વપૂર્ણ મુદ્દો, મેદિનીપુરથી મુર્શિદાબાદ સુધીનો પ્રભાવ. પશ્ચિમ બંગાળના ભૌગોલિક રાજકારણને સમજીએ તો શુભેન્દુનો પ્રભાવ માત્ર દક્ષિણ બંગાળ પૂરતો સીમિત નથી. તેમના નામથી ભાજપને એવા વિસ્તારોમાં પણ હવે આગામી સમયમાં પણ એન્ટ્રી મળશે જ્યાં અત્યાર સુધી ભાજપ નબળું હતું. એક પ્રાદેશિક ચહેરો હોવાને કારણે બહારના લોકોની પાર્ટી હોવાનું જે ટેગ ભાજપ પર લાગતું હતું તે બંગાળમાં હવે ભૂંસાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો શુભેન્દુ અધિકારીનું મુખ્યમંત્રી બનવું એ ભાજપ માટે બંગાળના દરવાજા કાયમી ધોરણે ખોલી નાખવા જેવું છે. જોવાનું એ રહેશે કે દાદા તરીકે ઓળખાતા શુભેન્દુ દીદીના ગઢમાં વિકાસની કેવી નવી લકીર ખેંચે છે.